કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ સૌ પ્રથમવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે હાલ યોજાવા જઈ રહી છે। ઇલેક્શન આવે છે, અમારી પબ્લિક બિલકુલ મૂર્ખી પબ્લિક છે કે પંજો જોઈને વોટ આપે છે। એ કોઈનાથી કોઈ કામ થતું નથી। સ્વાભાવિક રીતે એવું કહીશ કે વોર્ડ નંબર 3 ની અંદર ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયાના કામ થાય। એવું પણ કહેવાય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સીધી જ લોકોને સ્પર્શી રહી છે। હજુ બી રોડ ને હજુ બી વિકાસથી વંચિત જ છે। 6 કરોડના કામ કર્યા અપક્ષ થઈને, ના કોઈ પક્ષ જોડે છે ના કોઈ સત્તા છે, તો બી એમણે 6 કરોડના કામ કર્યા। એટલું કોઈ પક્ષે કર્યું જ નથી કોઈ વોર્ડમાં કામ। કેમેરો બાજુ લઈને જો કે આ કચરો પડ્યો છે, બાગ જે વર્ક ઓર્ડર આવેલો છે, પાસ થયેલો છે, એ છતાં બી કચરો પડ્યો। તમે તમારા કેમેરો જોઈ લો। વિકાસ હંમેશા કોઈ બી વિકાસ થતો હોય તો નગરપાલિકાની ચોપડાની અંદર નોંધ હોય છે। જે અમારું કામ કરશે એમને અમે વોટ આપીશું। અત્યારે બી થોડા ઘણા રોડનું છે, પાણીનું છે, લાઇટનું છે, થોડા ઘણા કામો હજુ સુધી બાકી છે। એવા ઉમેદવાર જો વોર્ડ નંબર 3 ને મળતા હોય તો આ કેટલી આનંદની લાગણી કહેવાય। કોંગ્રેસ એવું અમારા મુસ્લિમમાં બતાવી દીધું છે કે પંજાને જ વોટ આપો, પંજાને વોટ આપો, પણ એની પાછળ તમારા કોઈ કામ થતા નહીં, કોઈ તમારી પડખે નહીં ઉભું રહેતું। એ જુઓ ને, નવા લોકો ઉમેદવાર જે ચૂંટાઈને આવશે એ અમારા આ કામોને પૂરા કરશે। દરેક વસ્તુમાં આગળ સમાજની જોડે ખભે તો ખભો મિલાઈને ઉભા રહે છે। કોઈનાથી કશું થતું નહીં, કેમ કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી। કોઈ સુધારો નહીં। ઇલેક્શન આવે છે, અમારી પબ્લિક બિલકુલ મૂર્ખી પબ્લિક છે કે પંજો જોઈને વોટ આપે છે। એ કોઈનાથી કોઈ કામ થતું નથી। અમે જાતે લડત લડીએ છીએ, નગરપાલિકા અમે જાતે જઈને જઈએ છીએ ને અમે જાતે રજૂઆત કરીએ। નેતા તો એક જ વસ્તુ, જે 24 કલાક જગ્યા પર હોવું જોઈએ, બસ।